ત્યારે આખા મુદ્દાને લઈને વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતાઓ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજકોટથી મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે, કિંજલ મિશ્રા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મોહિત, સૌથી પહેલા આપની પાસે આવું છું કારણ કે રાજકોટનો આ કોઈ મામલો છે। એક તરફ અલગ અલગ ગામ સાથેની સોશિયલ મીડિયા પર થઈ રહેલી પોસ્ટ અને બીજી તરફ 3 દિવસની તપાસ બાદનો રિપોર્ટ। સ્થાનિક સ્તરેથી શું અપડેટ અત્યારે? જે રીતે જે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તેને લઈને રાજ્ય ચૂંટણી કમિશનર છે તેને આખા મામલા લઈને ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને જેના આધારે રાજકોટ જિલ્લા કલેક્ટર છે તે આખી ફરિયાદ છે તે સુપરત કરવામાં આવી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। 3 દિવસની તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં જે ડેપ્યુટી કમિશનર, જે પ્રાંત અધિકારી સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા આખા મામલાને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોની પુષ્ટિ કરવામાં આવી છે। રાજકોટના પરસાણા નગરનો આ વિડીયો હતો અને ત્યાંથી પણ કેટલાક લોકોના નિવેદન છે તે લેવામાં આવ્યા હતા અને આખો રિપોર્ટ 3 દિવસનો રિપોર્ટ છે તે તૈયાર કરીને આજે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનર છે તેમને આ રિપોર્ટ છે તે સુપરત કરવામાં આવશે। જોવાનું રહેશે કે આખા રિપોર્ટમાં કોઈ આચારસંહિતા ભંગ થયો છે કે કેમ, અને જો આચારસંહિતા ભંગ થઈ હોય તો જરૂરથી તેને લઈને કાયદાકીય કાર્યવાહી છે તે પણ થઈ શકે છે તેવી પણ શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ જે આ વિવાદ છે તે વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। ગઈકાલે જ્યારે રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી અને ત્યાં એક ચીમકી આપવામાં આવી હતી કે જો પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે આ વિરોધ છે તે ગામડે ગામડે પહોંચશે અને તેના જ ભાગરૂપે રાજકોટ તાલુકાના કેટલાક ગામો છે ત્યાં હવે જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। જે પોસ્ટરમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના એક પણ નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં। એટલે હવે ચૂંટણી પ્રચાર છે તેને પણ અસર છે તે થઈ શકે છે અને જે રીતે ક્ષત્રિય સમાજની એક લાગણી છે કે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે। બીજી તરફ જે ભાજપ છે તેનું સ્ટેન્ડ ક્લિયર છે કે 26માંથી કોઈ પણ ઉમેદવાર છે તેને બદલાવવામાં નહીં આવે અને જે ભાજપનું સ્ટેન્ડ એ પણ ક્લિયર છે કે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા માફી માંગી લેવામાં આવી છે। ત્યારે આ વિવાદ છે તે હવે પૂરો થઈ જવો જોઈએ। જરૂરથી સમજાવટના ડેમેજ કંટ્રોલના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપને ડેમેજ કંટ્રોલમાં સફળતા મળી નથી અને હવે એટલા માટે જ આ આંદોલન છે તે ગામડે ગામડે પહોંચી રહ્યું છે અને હવે જે રીતે પોસ્ટર વાયરલ થયા છે તે જરૂરથી ભાજપની ચિંતા છે તેમાં વધારો કરી શકે છે। જી બિલકુલ, આ ડેમેજ કંટ્રોલને લઈને જ વાત કરવી છે। કિંજલ, આપની પાસે આવું છું। જે પ્રકારની સ્થિતિ સર્જાય છે, ગામે ગામ વિરોધ, આવેદનપત્રો, પુતળા દહન, તેની વચ્ચે ડેમેજ કંટ્રોલમાં ધારી સફળતા ભાજપને નથી મળી શકી હકીકત છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। પરંતુ આજની બેઠક કેટલી મહત્વપૂર્ણ છે? જે વિધિ આ તમામ ડેમેજ કંટ્રોલની વચ્ચે સૌથી મહત્વના સમાચાર જ એ છે કે આજે ગાંધીનગર ખાતે બેઠક છે તે બોલાવવામાં આવી છે। ભાજપના એક ક્ષત્રિય આગેવાનો કે જેનો સમાજમાં પ્રભુત્વ છે, તમામ ક્ષત્રિય આગેવાનોને ગાંધીનગર ખાતે આજે બેઠક છે તે બોલાવવામાં આવી છે। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેવાના છે। 10 વાગ્યા બાદથી આ બેઠક શરૂ થવાની છે, જેની અંદર અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ પહોંચી ચૂક્યા છે, બળવંતસિંહ રાજપૂત પહોંચી ચૂક્યા છે, તેની સાથે જે પૂર્વ મંત્રી છે જયદ્રથસિંહ પરમાર પહોંચી ચૂક્યા છે। ગુજરાતના એ તમામ નેતાઓ કે જેને ભાજપની અંદર એક સરકાર હોય કે સંગઠન હોય તેની અંદર તેમને ક્યારેક ને ક્યારેક ખૂબ સારી પોસ્ટ મળી છે અને તેની સાથે તે સમાજમાં પ્રભાવી પણ છે। એ તમામ ક્ષત્રિય આગેવાનોને આજે ખુદ મુખ્યપ્રધાન તેમની સાથે વાત કરશે, ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમની સાથે વાત કરશે અને જે પ્રકારે ડેમેજ કંટ્રોલ માટે જે પણ પગલાં લેવાના હોય, ખાસ કરીને જ્યારે વાત એ થઈ એ સ્પષ્ટતા આવી ચૂકી છે કેન્દ્ર તરફથી કે કોઈ પણ દબાણમાં કોઈ પણ ચહેરાઓની બદલાવ છે તે નહીં કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી વાત સમાજની નારાજગી છે તો તે સામાજિક મુદ્દા છે તેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે। અત્યાર સુધી જે પ્રયાસ થયા છે તે એકલ દોકલ પ્રયાસ થયા છે। જેમ કે રાજકોટમાં જ્યારે ક્ષત્રિય સંમેલન થયું ત્યારે પ્રદેશના કેટલાક હોદ્દેદારોને આ અંગે જાણ પણ ન હતી અને જે રીતની માહિતી પ્રાપ્ત થઈ છે અત્યાર સુધી કેટલાક જે ભાજપના ક્ષત્રિય હોદ્દેદારો છે તેમને ભાજપ તરફથી હાઈકમાન્ડ તરફથી એવું કહેવામાં પણ નહોતું આવ્યું કે આ જે સમગ્ર પ્રકરણ છે, ક્ષત્રિયની જે નારાજગી છે તેની અંદર જે કોકડું છે તે ઉકેલાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ અને કદાચ આ જે તમામ ક્ષત્રિય નેતાઓ હતા તે પણ એ જ બાબતની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કમાન્ડ સોંપવામાં આવે અને ક્યારે આજે સમગ્ર મામલો છે તેની અંદર તેમનો તે લોકો થાળે પાડવા માટે પ્રયાસ કરે। આજની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ એટલે પણ સાબિત થશે કેમ કે ગઈકાલે મુખ્યપ્રધાન વડાપ્રધાન સાથે તેમણે મુલાકાત પણ કરી હતી। સ્વાભાવિક છે કે ચૂંટણીના સમય પર જ્યારે મુલાકાત કરી હોય ત્યારે ગુજરાતના રાજકીય મુદ્દાઓ અને 26 બેઠકો પરના જે રાજકીય માહોલ છે તેની પર ચર્ચા થઈ હોય ત્યારે ગુજરાતની અંદર સાબરકાંઠામાં જે પ્રકારે મુખ્યપ્રધાને બેઠક કરી હતી ત્યારબાદ માહોલ અત્યારે થાળે પડતો જોવા મળી રહ્યો છે। અત્યારે સીધી રીતે આંખે વળગે તે એક જ
મુદ્દો આવી રહ્યો છે ક્ષત્રિય સમાજની નારાજગી. હાલાકી પાર્ટી ફર્મ છે કે ક્ષત્રિય સમાજની નારાજગીની સામે પણ ઉમેદવારને બદલવામાં નહીં આવે, પરંતુ નારાજગી દૂર કરવા માટેનો પૂરો પ્રયાસ છે તે કરવામાં આવશે. અને એ જ કારણ છે કે ભાજપની સરકાર હોય કે સંગઠન હોય, મંત્રી, વર્તમાન મંત્રી હોય કે પૂર્વ મંત્રી હોય કે સંગઠનના વર્તમાન હોદ્દેદારો હોય કે પૂર્વ હોદ્દેદારો હોય, તમામને આજે ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે. અને લગભગ 10 વાગ્યા પછી માનવામાં આવી રહ્યું છે કે 10:30 વાગ્યાથી જે બેઠક ચાલશે તેની અંદર આખરે આ સમસ્યાનું સમાધાન શું, માફી માંગવામાં આવી છે. ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ખાસ જે વાત કરવામાં આવી રહી છે કે બહેનોમાં મુદ્દો પકડાઈ ચૂક્યો છે, તો કેવી રીતે આ જે નારાજગી છે તેને દૂર કરી શકાય તેનો જે આખો જે એક્શન પ્લાન છે તે બનાવવામાં આવશે. અને એ જ કારણ છે કે આજે આટલા લગભગ 10 દિવસ બાદ જો કે ભાજપ દ્વારા બેઠક છે તે બોલાવવામાં આવી છે. સમગ્ર જે ઘટના હતી તે અંદાજે હોળી ધૂળેટીની આસપાસ આ આખો જે વિષય હતો તે પકડાયેલો હતો. આજે 10 દિવસ બાદ ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા ગુજરાત સરકાર સંગઠનના તમામ મંત્રીઓ, હોદ્દેદારો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ હોદ્દેદારો સાથે આ બાબતે બૃહદ ચર્ચા છે તે કરવામાં આવશે અને તેનું સમાધાન શું છે તેનો પ્રયાસ કરવામાં આવશે. પણ કિંજલ, એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જો અત્યાર સુધી આ વિવાદ ચાલ્યો તો શું પાર્ટીનો આદેશ નહોતો એક ક્ષત્રિય નેતાઓને, કે પછી નેતાઓ નહોતા ઈચ્છતા? કારણ કે સ્વરૂપ આ વિવાદે ઘણું વિકરાળ ધારણ કરી લીધું છે અને હજુ પણ આ વિવાદ શમ્યો નથી. એ ભાજપની અત્યાર સુધીની નિષ્ક્રિયતા અથવા તો જે ખામી છે એ દર્શાવે છે. જી બિલકુલ વિધિ, આ જે ચર્ચા ચાલી રહી છે તમામ જગ્યા પર, કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપના મોડલની જે વખાણ છે આખા દેશમાં થતા હતા. કેડર બેઝ પાર્ટીની વાત થતી હતી અને કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન તરત ગુજરાતમાં આવે તે પ્રકારના ઉદાહરણ રહેલા છે. જ્યારે પણ કેટલાક ક્ષત્રિય નેતાઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી કે હજુ સુધી પાર્ટીમાંથી તેમને કોઈ પણ પ્રકારની સૂચના નથી આવી, પાર્ટીમાંથી તેમને લોકોની વચ્ચે જવાની અથવા તો ડેમેજ કંટ્રોલની કોઈ પણ સૂચના નથી આવી. જ્યારે કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, તમામ લોકો એક જે રાહ જોતા હોય છે કે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રક્શન મળે, કોઈ પણ પ્રકારની સૂચના મળે, ત્યારબાદ તે લોકો એ મુદ્દાને હાથમાં લેતા હોય છે. કેમ કે જો ઇન્સ્ટ્રક્શન વગર મુદ્દાને હાથમાં લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જો વસ્તુ થાળે પડે તો ક્રેડિટ મળતી હોય છે, પરંતુ વસ્તુ જો ખરાબ થતી હોય, જો ઈચ્છનીય નિર્ણય, ઈચ્છનીય પરિણામ ન મળતો હોય તો તેનો સીધો જે દોષનો ટોપલો છે તે જે તે વ્યક્તિના માથે જતો રહે છે. અને વર્તમાન સમયમાં ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે, ખાસ કરીને ભાજપની જે રાજકીય પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ નેતાઓ આ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નથી. ક્ષત્રિય નેતાઓ સાથે વાતચીત કરવામાં આવશે, ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે. આ ગણગણાટ છેલ્લા 4-5 દિવસથી હતો, પરંતુ આખરે જે આ બેઠક છે તે આજે યોજાઈ રહી છે. અને ખૂબ જ મહત્વપૂર્ણ કે ગઈકાલે મુખ્યપ્રધાન દિલ્હી હતા અને દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે બેઠક થઈ છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે રીતે દિલ્હીથી એ વાત ક્લિયર કરવામાં આવી છે કે ગુજરાતના એક પણ ઉમેદવારને બદલવામાં નહીં આવે, ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ક્ષત્રિય સમાજનો જે વિષય છે તેનું ઝડપથી સમાધાન લાવવાનો પણ આદેશ છે તે કરવામાં આવ્યો છે. અને એ જ કારણ છે કે આજે તાબડતોડ બેઠક છે તે યોજાઈ રહી છે. બિલકુલ કિંજલ અને મોહિત, આ બંનેનો આભાર, કારણ કે મહત્વપૂર્ણ જાણકારી આ બંને અત્યારે આપી. જોવાનું એ જ રહેશે કે આ બેઠક કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે છે કે કેમ.